તો આજથી રસીકરણની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ માતા પિતા પોતાના બાળકોને રસી પણ આપી રહ્યા છે. પરંતુ આ સાથે આજે આપણે વાત કરીશું કે રસી આપ્યા બાદ જો બાળકને કંઈક થાય છે અથવા રસી આપ્યા પહેલા શું સાવચેતી રાખવી, એટલે આ દરેક વિશે વાત કરીશું. અને આ જ વાત કરવા માટે, માહિતી આપવા માટે આપણી સાથે મંતવ્ય ન્યૂઝમાં જોડાઈ ગયા છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દિલીપ ગઢવી. ડોક્ટર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નમસ્તે. નમસ્તે ડોક્ટર, જો વાત કરવામાં આવે, મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે બાળકોમાં રસીકરણની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કહી શકાય કે રસી આપ્યા બાદ જો બાળકને તાવ આવે છે, ચક્કર આવે છે અથવા નાની મોટી કંઈક પ્રોબ્લેમ થાય છે, તો એવા સમયે માતા પિતાએ બાળકોનું શું કરવું અને તેવા સમયે દવા શું આપવી? કોઈ પણ રસી લો એટલે સામાન્ય રીતે રસીનો જે ગુણધર્મ છે કે તમારા શરીરમાં જે રોગના વાયરસ એન્ટર કરી આપતી હોય છે. આની પહેલાં પણ આપણે બાળકોને અનેક પ્રકારની રસીઓ આપેલી જ છે. એટલે રસી લીધા પછી સામાન્ય તાવ આવો જે એડલ્ટને પણ આવતો હતો એવો આવી શકે છે. એના માટે સામાન્ય સંજોગોમાં આપણે પેરાસિટામોલની ગોળી આપતા હોઈએ છીએ, અથવા કોઈને એલર્જી થાય કોઈ બાળકને તો એન્ટી એલર્જીક ગોળી અપાય છે. પણ રસી આપ્યા પછી તાવ આવો એ કોઈ મોટી ઘટના નથી, એ કોમન છે. અને આવે છે એનો અર્થ જ એ થયો છે કે તમને આપવામાં આવેલી રસી એ તમારા શરીરમાં યોગ્ય રીતે એ જે એન્ટીબોડી ઉત્પન્ન કરવા જોઈએ એના માટે કામ કરવા લાગી છે, એટલે કારગત કહેવાય આપણે એને. ચોક્કસથી ડોક્ટર, અને આ સાથે કહી શકાય કે રસી આપી છે, તાવ આવે છે, પછી ક્યાંક ખ્યાલ આવે છે. અને બીજી એ વાત છે કે હજુ પણ કહી શકાય કે વાલીઓમાં ક્યાંક ડર છે કે પોતાના બાળકોને જો રસી આપવામાં આવશે તો કંઈક થશે. તો એટલે આવી આ માન્યતા વાલીઓમાં છે, કઈ રીતે દૂર કરી શકાય અને વધુથી વધુ બાળકોને રસી આપી શકાય? બહુ સ્વાભાવિક છે. દરેક માતા પિતા પોતાના બાળક માટે બહુ જાગૃત હોય, કોન્શિયસ હોય. મુખ્ય વસ્તુ એ છે કે બાળકોને, કિશોર વયના બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય લેવલ પણ એટલો પાક્કો આપણી પાસે ડેટા નથી. પણ પરદેશમાં અને પશ્ચિમ દેશોમાં આ રસી બાળકોમાં ઘણા વખતે ચાલુ કરી નાખી છે અને એ લોકોએ કોઈ પ્રકારનું મેજર રિએક્શન કે ડેથ આમાં જોયું નથી. અને એને ધ્યાનમાં રાખીને જ પણ આપણી સરકાર, કેન્દ્ર સરકાર રાહ જોતી હતી કે એકવાર પાશ્ચાત્ય દેશોમાં આ કામ ચાલુ થઈ જાય, લાંબો સમય ચાલે અને એની કોઈ રિએક્શન ના આવે તો પછી આપણે ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું. એટલે આપણે હવે ચાલુ કર્યું છે. એટલે પેરેન્ટ્સ ઓલવેઝ ચિંતામાં હોય, પણ હું વ્યક્તિગત રીતે હું માનું છું કે બાળકોને રસી અપાવી, કારણ કે અત્યાર સુધીનો ડેટા આવ્યો છે છેલ્લા 1 વર્ષનો કે જે લોકોએ રસી લીધી છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ કંપની, વિશ્વના જે પણ દેશોમાં, એ લોકોને કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, અથવા જેને થયું છે એડલ્ટને, જેને આપણે અત્યાર સુધી આપી છે, એનામાં એની ભયાનકતા અથવા જે કહેવાય ને કે મારણ શક્તિ એ કોવિડની ઓછી રહેલી છે. એટલે એ પેશન્ટોને રોગ થાય છે પણ 2-4 દિવસમાં સામાન્ય તાવ, ખાંસી અથવા થોડુંક સામાન્ય ઓક્સિજન સાથે મટી જાય છે. એ લોકોને બાયપેપ કે વેન્ટિલેટર પર લેવાના બહુ જ ઓછા કિસ્સા બન્યા છે. એટલે આ રોગ છે એ બાળકો હોય કે એડલ્ટ હોય કે વૃદ્ધ હોય, બધાને થવાનો શક્યતા રહેલી જ છે. પણ એની ઇન્ટેન્સિટી રસી લીધા પછી ઓછી થઈ જાય છે, એ તો 100% ઓબ્ઝર્વેશન છે જ. ચોક્કસથી, કારણ કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે મેં રસી લીધી છે છતાં મને કોરોના થયો છે, પરંતુ આ સાથે કહી શકાય કે કોરોના થાય છે પરંતુ તેની અસર ઓછી રહે છે. અને આ સાથે ડૉક્ટર, એ પણ જાણવાનું કે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકોમાં કોઈક મોટી બીમારી છે અથવા તો કોઈ તાવ આવ્યો છે, શરદી ઉધરસ થયું છે, તો એ દરમિયાન શું બાળકોને રસી આપી શકાય છે ખરા? એકચ્યુઅલી જ્યારે તમને કોઈ પણ બાળકને 2-3 દિવસથી તાવ આવતો, અત્યારે જ્યારે આપણે વાત કરીએ તો શિયાળાની સિઝન છે, 2-3 દિવસ મોસમ ઠંડી હોય છે, પછી થોડું ટેમ્પરેચર વધી જાય છે, બાળકો છે રોડ ઉપર રમશે, ફરશે, સ્કૂલમાં જશે, એટલે કોમન કોલ્ડ, સામાન્ય આપણે શરદી તાવ કે જે કોમન હોય છે, એટલે એવા જ બાળકોને જો 2-3 દિવસ તાવ આવતો હોય તો પેરેન્ટ્સે યોગ્ય ડૉક્ટર પાસે જઈને પહેલાં એનો RT-PCR કરાવી નાખો કે આ તાવ છે એ સામાન્ય શરદી છે, ફ્લૂનો છે, ઇન્ફ્લુએન્ઝા છે કે પછી કોવિડ ઇન્ફેક્શન છે. અને યુઝ્યુઅલી કોઈ પણ વેક્સિનેટર અથવા ડૉક્ટર, જે બાળકોના ડૉક્ટર છે, એ જ્યારે બાળકને તાવ ને બધું હોય ને ત્યારે એ વેક્સિન એવોર્ડ કરતા હોય છે, કારણ કે એ વખતે આપવાથી કયા પ્રકારનો તાવ છે અને વેક્સિનથી કોઈ આડઅસર થઈ જાય તો તકલીફ થાય. માટે યુઝ્યુઅલી ફીવર જ્યારે પણ હોય તો પીડિયાટ્રિશિયન્સ હોય કે વેક્સિનેટર, દે ઓલવેઝ એવોર્ડ ઇટ. એટલે આ એક કોમન જે એક ડિક્ટમ છે એને આપણે ફોલો કરવાની હોય. એ 3-4 દિવસ પછી બાળકને સારું થાય પછી આપી શકાય છે. ચોક્કસથી ડૉક્ટર, અને આ સાથે એક વાત એ પણ છે કે સમાચારોના માધ્યમથી અને કહેવાનો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ઓમિક્રોન શું છે, પરંતુ હજી સામાન્ય જે લોકો છે તેને ક્યાંક નથી ખબર કે આ ઓમિક્રોન શું છે, તેના લક્ષણો શું છે અને થાય છે તો તે દરમિયાન શું થાય છે. તો દર્શક મિત્રોને જણાવશો ખાસ કે આ ઓમિક્રોન શું છે? એક્ઝેક્ટલી, આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે અને આ માધ્યમ દ્વારા જેટલા લોકોને જાગૃતિ મળે આપણને એના માટેનો આ સચોટ પ્રયાસ છે અને હું એની સરાહના કરું છું.
એકચ્યુઅલી સાર્સ નામનો એક વાયરસ 100 વર્ષ પહેલાં પણ આવ્યો હતો. વાયરસની એક સાયકલ હોય, અમુક વખત એ બહુ તીવ્ર ઝડપે ફેલાય, પછી એને ધીમે 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 અમુક સમય જતાં અટકી જાય. એ સાર્સનો જ એક પ્રકાર છે જે કોવિડ-19 આપણે જે પહેલી વખતે આવ્યો એને આપણે કોવિડ-19 આપ્યું. પછી એ વાયરસમાં સમય અનુસાર અમુક ફેરફારો થઈ ગયા. એના જે સ્ટ્રક્ચરલ ફેરફાર કહેવાય ને, આપણે જીનોમ સિક્વન્સીસ આપણે જે આજકાલ લોકો છાપામાં વાંચતા હોય છે જે શબ્દ, એમાં એના લીધે એ ડેલ્ટા બની ગયો. એનું નવું નામ આપવામાં આવ્યું ડેલ્ટા, કે જે ડેલ્ટાએ આપણને ખબર છે લાસ્ટ યર એપ્રિલ ને મેમાં કેટલું અહીંયા આગળ લોકોનો મૃત્યુનો આંક કેટલો બધો ઊંચો જતો રહ્યો કોરોના ઇન્ફેક્શનમાં. એમાં જ પાછા અમુક ફેરફાર થયા અને જે નવો વાયરસ બન્યો એને આંતરરાષ્ટ્રીય જે લોકો રિસર્ચ કરે છે વાયરસ ઉપર, વાયરોલોજીના એક્સપર્ટ લોકો, એને એનું નામ ઓમિક્રોન આપ્યું છે. એટલે અત્યારે જે વાયરસ છે એ સાર્સમાં જે આવેલો કોવિડ-19 ડેલ્ટા પછીનું એક નવું વેરિએશન, જેમ આપણે વાહનોમાં નવા નવા મોડલ આપતા હોય છે ને કે આ કારનું આ મોડલ આવ્યું, આ સ્કૂટરનું આ મોડલ આવ્યું, એમાં વાયરસનું નવું મોડલ છે. પણ ડેલ્ટા કરતાં આજની સંજોગોમાં આજની સ્થિતિમાં એ ઓછો ઘાતક છે. પરંતુ WHO એવું કહ્યું છે કે ઇટ ઇઝ અ વેરિયન્ટ વિથ ધ કન્સન્ટ, એટલે ધ્યાન રાખવા જેવું છે. ક્યારે આમાંથી બીજા કોઈ ફેરફાર થાય અને વાયરસ ઘાતક બની શકે એ અત્યારે આપણે કહી શકાશે નહીં. પણ હાલની પરિસ્થિતિમાં ઇન્ફેક્શન રેટ વધારે છે એનો, પણ ડેથ રેટ ઓછો છે. એ આટલા છેલ્લા 2 મહિનાનું ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વેશન છે. ચોક્કસથી ડોક્ટર, અને આપણી બીજી લહેર જોયેલી છે કે જ્યારે કોરોના થયો હતો તો એ દરમિયાન ઓક્સિજનની પણ એટલી અછત સર્જાઈ હતી અને કોરોનામાં ઘણા મૃત્યુ પણ નોંધાયા હતા. તો આ સમયમાં જો કોઈને ઓમિક્રોન થાય છે તો તેનું ઓર્ગન એટલે કે ઇન્ટરનલ કેટલી અસર થાય છે ઓમિક્રોન? એટલે ઓમિક્રોન વાયરસ માટે જે કહું છું ને, છેલ્લા 2 મહિનાથી જે આપણે દુનિયા આના પરિચયમાં આવી છે અને જાણે છે. સાઉથ આફ્રિકા અને બ્રિટનમાં સૌથી પહેલા ચાલુ થયું. અત્યારે યુરોપ અને અમેરિકામાં બહુ મોટા પાયે છે. ડેલ્ટામાં એવું હતું કે ડેલ્ટા ફાસ્ટ જતો હતો અને અમારી મેડિકલ ભાષામાં છે કે સાયટોકાઇનેટિક સ્ટ્રોમ એક પ્રકારનું ફેફસા ઉપર એ જોરદાર અસર કરતો હતો અને એટલો ઝડપથી ન્યુમોનિયા ફેલાઈ જતો હતો. અને જે હૃદય હોય ને એમાં ફાઇબ્રોસિસ એટલે એક પ્રકારના તાંતણાથી ફેફસા તમારા એક કડક બની જતા હતા, એટલે શ્વાસોશ્વાસની તકલીફ થતી હતી. જે વસ્તુ ઓમિક્રોનમાં ઓછી છે, એટલે ઓમિક્રોનવાળા દર્દીને સામાન્ય તાવ આવે છે, સખત શરીર તૂટે, હેડેક રહે છે. બીજું આ તાવ છે ને 103-4 એવો 5-6 દિવસ સુધી ચાલે છે કે જે સામાન્ય ટ્રીટમેન્ટ રિસ્પોન્સ નથી આપતો. પણ ફેફસા ઉપર એ એટલું ખરાબ અસર નથી કરતો જેટલો ડેલ્ટા કરી ગયો છે ભૂતકાળમાં. એટલે આવા પેશન્ટને જે આપણે કહીએ સામાન્ય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ એ ડેલ્ટાના ઇન્ફેક્શન કરતાં ઓછી છે. પરંતુ 3-4 દિવસ પહેલાં જ હું ઇંગ્લિશ ચેનલ જોઈ રહ્યો હતો ન્યૂઝની, એમાં બતાવી રહ્યા હતા કે અમેરિકામાં અત્યારે જે ટોટલ વાયરસ ઇન્ફેક્શન, કે ત્યાં તો દરેકને ટેસ્ટિંગ થાય છે જેનું અને જીનોમ સિક્વન્સીસ થાય છે, એમાં એ લોકોએ તારણ આપ્યું છે કે 60% ઓમિક્રોન છે અને 40% ડેલ્ટા છે. અને યુરોપમાં અત્યારે પણ ડેલ્ટા ઇઝ મોર દેન 50%. એટલે ડેલ્ટા ગયો નથી, એવું નહીં માનો ડેલ્ટા જતો રહ્યો. હવે વૈજ્ઞાનિકો અને તજજ્ઞો અને ડૉક્ટરો બધા માટે ચિંતાનો વિષય એ છે કે આ નવું સંક્રમણ ના બને, કે ડેલ્ટા અને ઓમિક્રોનના લીધે કોઈ એવો વાયરસ પાછો ભેગો થઈને આવે કે જે આગળના તમામ વાયરસને પણ સારો કેવડાઈ જાય. એટલે આપણે રાષ્ટ્રજોગ અને પ્રજાજોગ એક એવી રિક્વેસ્ટ છે અમારા મેડિકલ એસોસિએશન તરફથી કે વાયરસને લાઇટલી ના લેશો. જે કોઈ નીતિ નિયમો આપણે કોવિડ ગાઈડન્સનું પાળવાનું એ જરૂર પાળજો, કારણ કે જેના ઘરમાં મૃત્યુ થવું હોય એના માટે તો એ બહુ દુઃખદાયી ઘટના હોય છે અને આપણે નથી ઈચ્છતા કે આ રોગના લીધે કોઈના ઘરમાં પણ કોઈ દુર્ઘટના બને. ચોક્કસથી ડોક્ટર, આપે કીધું એ પ્રમાણે કે ડેલ્ટા હજી સુધી ગયો નથી, પરંતુ લોકો તો એવું પણ માની રહ્યા છે કે કોરોના જતો રહ્યો છે. જોઈ શકાય છે તે પ્રમાણે બીજી લહેરમાં લોકો સાવચેતી રાખી હતી, પરંતુ હવે ક્યાંક નિયમનું પાલન પણ નથી કરતા. લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે. ખાસ વાત કરીએ તો રાજનેતા અને જે પ્રમાણે મેળવરા થાય છે, પાર્ટીનું આયોજન થાય છે, તો આવા સમયે અનેક લોકો ભેગા થાય છે ત્યારે સંક્રમણનો ભય પણ રહેલો છે. પહેલી વાર જ્યારે કોવિડ ઇન્ફેક્શન આવ્યું અને પછી ઓછું થઈ ગયું ત્યારે સરકાર એવું માની બેઠી કે હવે આ વાયરસની સાયકલ હતી 4-6 મહિના ચાલીને પતી ગઈ અને આપણો ભારતમાં ખરેખર એ વખતે ડેથ રેટ ઓછો હતો અને આપણે બધા કમ્ફર્ટ ઝોનમાં હતા અને એમ માનતા હતા કે હવે ઇન્ડિયા વિલ બીકમ માસ્ક ફ્રી. આપણે એવી એક ભ્રાંતિમાં આવી ગયા હતા. પરંતુ ડેલ્ટા આવ્યો અને થોડા જ સમયમાં ડેલ્ટાએ એટલો બધો ડેથ રેટ વધારી કાઢ્યો કે દરેક રાજ્યમાં અસંખ્ય લોકો મરી ગયા છે. કદાચ હું એવું કહીશ કોઈ પણ કુટુંબ એક્સટેન્ડેડ ફેમિલીમાં એવું નહીં હોય કે કોઈના મામા માસી કાકા કાકી ફોઈ ફઈબામાં કે ઘરમાંથી એક વ્યક્તિ નહીં મર્યું એના કુટુંબમાંથી. આંકડા બતાવવા છુપાવવા એ જુદી વસ્તુ છે, સત્ય જુદી વસ્તુ છે. કારણ એટલે આપણે
જતો રહ્યો છે ડેલ્ટા એવું પ્રજા માની લે છે. હવે ઘણી વખતે કેવું થાય રોગ એકવાર આવ્યો, આમાં કેવું છે પેલો વાઘ આવ્યો એની બીક જાય એવું છે. માણસને એકવાર આવ્યો, 2 વાર આવ્યો, 3 વાર, એટલે અત્યારે લોકો માને છે કશું ના થાય, થોડું ઘણું થાય, મટી જાય. રોગ છે ક્યારે ઉથલો મારી જશે એ કોઈના હાથમાં નથી. અને જ્યારે વધારે થઈ જાય પછી લોકડાઉન લાવો, બંધ કરો, ધંધા રોજગાર, આખી ઇકોનોમી માંડ સેટ થઈ રહી છે, ફરી ડિસ્ટર્બ થઈ જાય, એ પરિસ્થિતિ ના થાય એ જોવું જોઈએ. અને જે ગાઈડલાઇન્સ સરકાર બનાવે છે એનું સરકારે તો પાલન કરવું જ જોઈએ. એ બહુ સીધી વાત છે. ગાંધીજીને એકવાર એક જણાએ કહેલું મારા છોકરાને કહો ગોળ ના ખાય. ગાંધીજી કહ્યું 2 દિવસ પછી લઈને આવજો, હું વાત કરીશ. 2 દિવસ પછી ગાંધીજી એટલું જ કહ્યું તું ગોળ ના ખાઈશ. પેલો કે સાહેબ બાપુ તમારે મને આજ કહ્યું તો આગલા દિવસે કેમ ના કીધું? કે મને ટેવ હતી, મેં કાલથી છોડી દીધો એટલે તને પછી બોલાવીને મેં કીધું છે. એટલે જે વસ્તુ આપણે પ્રજા પાસેથી અપેક્ષા રાખતા હોય એનું અનુસરણ પહેલાં નેતા અને અભિનેતાઓએ કરવું જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલા બધા પોઝિટિવ થઈ ગયા છે, આપણે રોજના આંકડા જોઈએ છે અને છાપામાં જોતા છે. આપણી સાથે ડોક્ટર અત્યારે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, હેલો જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે, જણાવશો. આપણે 2 ડોઝ લીધા પછી આપણને કોરોના થયો ના હોય પણ એમાં શું કહેવાય શરદી, ઉધરસ ને તાવ એવું બધું થતું હોય તો ટેન્શન લેવા જેવું છે ખરું? ના, એટલે અત્યારે સિઝન શરદી ઉધરસની મેં પહેલાં જ કહ્યું કે આ સિઝનલ છે, ઇન્ફેક્શન થવાનું, વાયરલ ઇન્ફેક્શન થાય છે. રૂટીનમાં પણ આ સિઝનમાં બધાને તાવ, ખાંસી, શરદી થતી હોય છે. એટલે સામાન્ય દવા લેવાથી 2-3 દિવસમાં તમને ક્યોર થઈ જાય તો ચિંતા નહીં કરવાની. પણ જાગે 3 દિવસ પછી નથી મળતું અથવા હાઈગ્રેડ ફીવર મીન્સ કે 103-4 ઉપરનો તાવ સતત રીધા કરે છે તો પછી તમારે ટેસ્ટ કરાવી નાખવું જોઈએ. એટલા માટે કે 2 ડોઝ લીધો હોય એવા લોકોને આ વાયરસ એ ડેલ્ટા વાયરસ નથી, જુદો છે, એને પણ ઇન્ફેક્શન લાગી શકે છે ઓમિક્રોનનું. ખાલી વસ્તુ એટલી છે કે આ વાયરસ એટલું સિરિયસ નથી અથવા એના જે તકલીફ થાય છે એટલી ગંભીર નથી કે જે ડેલ્ટામાં થઈ હતી. પણ 3 દિવસમાં તાવ ના મટે તો તમારે RT-PCR અને બીજા જે ટેસ્ટ જરૂરી હોય એ તમારે કરાવી લેવા જોઈએ. જી ડોક્ટર, અન્ય એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે, જણાવશો આપનો પ્રશ્ન. મેડમ, મારા સાહેબને એક સવાલ પૂછવો હતો કે નોર્મલી આપણે ખાંસી ઉધરસ થતી હોય તો પછી એને મટાડવા માટે જ આપણે ઘરગથ્થુ કામ કરીએ છીએ, પણ એના સિવાય એવું કહી શકાય કે કોરોનાની ઇફેક્ટ કે એવું કંઈ કહી શકાય? જી, આ સવાલની સાથે ડોક્ટર એ પણ પ્રશ્ન થાય છે કે ઘણા લોકોમાં આવી માન્યતાઓ છે કે સામાન્ય શરદી ઉધરસ તાવ હોય તો ક્યાં કોરોનાનો ભય હોય છે, તો આ વાત દર્શક મિત્રોને પણ જણાવશો. હા, એટલે સામાન્ય શરદી, ખાંસી, તાવ હોય તો આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ ઘણા વર્ષોથી, મીન્સ કે સદીઓથી કરતા આવ્યા છે અને અમુક મહદઅંશે રિસ્પોન્સિંગ બી હોય છે. પણ એ દવા જ્યારે તમને એવું લાગે કે આ લીધા પછી પણ મને સારું નથી થતું તો તમારે તમારા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એમની જોડેથી યોગ્ય દવા સિમ્ટમ્સ મીન્સ કે તકલીફ આધારિત લેવી જોઈએ. અને એ પણ જો 48 કલાકમાં રિસ્પોન્સ ના આપે તો તમારે અચૂક ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અથવા તમને ખબર છે કે આજુબાજુ કોઈ લોકો પોઝિટિવ હતા, તમે એના એક્સપોઝર મીન્સ કે એના સંપર્કમાં આવેલા છો તો પણ મગજમાં એક વસ્તુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઇન્ફેક્ટેડ વ્યક્તિની નજીક આવવાથી આ રોગ લાગી શકે છે. એટલે તમારા મહોલ્લામાં ધારો કે તમને ખબર હોય કે 4-5 લોકોને આ કેસ થઈ ગયા છે કોવિડના, તો આપણા મગજમાં કોવિડ હોઈ શકે એ શક્યતા પહેલી મૂકી દેવાની. ચોક્કસથી ડોક્ટર, આપણે બીજી લહેરની વાત કરતા હતા, એ જ વાતને આગળ વધારીએ કે બીજી લહેર આવી ત્યારે કહી શકાય કે આપણે દ્રશ્યો સામે આવેલા છે અને લોકોના મૃત્યુ પણ એટલા થયેલા છે. અને હવે વાત કરીએ તો ત્રીજી લહેરની દહેશત ક્યાંક વર્તાઈ રહી છે, તો આ સમયમાં કહી શકાય કે બાળકો પર ક્યાંક ત્રીજી લહેરનો ભય વધારે છે, તો આ સમયમાં બાળકોની ખાસ સાવચેતી માતા પિતાએ કઈ રીતે રાખવી એ જણાવશો. આ રોગ છે અને આપણે પશ્ચાત દેશોથી 2.5-3 મહિના પાછળ ચાલીએ છીએ રોગની બાબતમાં. હવે અમેરિકા અને યુરોપમાં જ્યારે આટલો બધો ફેલાઈ ગયો છે, થર્ડ વેવ જેને એ લોકો કહેવાય છે, તો નિશ્ચિત છે કે આપણે ત્યાં આવવાનો જ છે. બીજું, શરૂઆતમાં બરાબર છે કે રોગ ફોરેનથી આવનારાથી આવ્યો, એકવાર વાયરસ છે એ આવી ગયા પછી એ એના મેળે એના રસ્તે સ્પ્રેડ થઈ જતો હોય છે. જ્યારે યુરોપમાં આટલો બધો ફેલાઈ ગયો છે, જ્યારે અમેરિકામાં આટલો બધો છે, યુરોપમાં ઘણા બધા, ફ્રાન્સ, બ્રિટન, પછી નેધરલેન્ડ, જર્મની તો બહુ જ વર્સ્ટ ઇવન ઇટાલી ફરી પણ વર્સ્ટ કન્ડિશનમાં છે. ચાઇનામાં પણ કેટલા બધા વિસ્તારોમાં ફરી લોકડાઉન લોકો નાખી દેવું પડ્યું છે. એટલે ત્રીજી વેવ અહીંયા આવવાનો જ છે, એની શરૂઆત થઈ ગઈ છે માનીને ચાલવાનું. અને માટે જ અમે વારંવાર કહીએ છીએ અને સરકાર પણ કહે છે કે ભાઈ જાગૃત રહો અને બને એટલું સોશિયલ ડિસ્ટન્સ સાચવી અને મેળાવડામાં ઓછા જાઓ. એટલે સરકાર બી જાગૃત છે અને સરકાર કરતાં વી એઝ અ ડૉક્ટર વી આર વેરી મચ કન્સર્ન, કારણ કે સરકારને આર્થિક બોજ પડે છે,
અને અમારા તબીબ મિત્રો જે લોકો કોવિડ ટાસ્ક ફોર્સમાં કામ કરે છે અથવા જે લોકો જનરલ પ્રેક્ટિસ કરે છે એની ઉપર કામનું ભારણ વધી જાય છે. એટલે ત્રીજો વેવ આવી જ રહ્યો છે માનીને આપણે ચાલવાનું. આપણે ઈચ્છીએ કે ના આ થોડુંક જ આવીને મટી જાય, પણ એ આપણા હાથમાં નથી, કારણ કે આપણું પોપ્યુલેશન સંખ્યા એટલી બધી છે અને આપણી લાઈફસ્ટાઈલ એ રીતે છે. આપણે ના ઈચ્છીએ તો 10 જણની વચ્ચે આપણે મળવું જ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હા, ચોક્કસથી ડોક્ટર. એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હા, નમસ્કાર બેન. નમસ્કાર, મંતુવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જણાવશો આપનો પ્રશ્ન. બેન, આપણે ડિલિવરી તો 70 દિવસ થયા હોય તો રસી લેવાય? જી, રસીનું એ લોકો સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવેલું જ છે કે તમારે આટલા દિવસ થાય પછીથી એ લોકો આપશે. તમારું એકવાર લોગિંગ થઈ ગયું તમારા નામનું, એટલે જેટલા દિવસે પછી લેવાશે એ દિવસે જ આવશે. પહેલાં તમે જશો ને તમારું નામ જેવું એન્ટર કરશે એટલે ના પાડશે. એટલે એની પહેલાં તમારે રસી લેવી હોય તો શક્ય જ નથી બનતી. એટલે સરકારે ઓનલાઈન આખી એક સિસ્ટમ બનાવેલી છે. જી, પરંતુ ડોક્ટર, જો પહેલો ડોઝ લીધેલો હોય છે અને પછી વધારે સમય થઈ ગયો હોય છે તો બીજો ડોઝ લઈ શકાય છે ખરા? લઈ શકાય છે, પણ મારી પાસે અમુક ફરિયાદ એવી પણ આવી હતી હમણાં 2-4 દિવસ પહેલા એક જગ્યાએ. મને કે સાહેબ મારે 90 દિવસની ઉપર 95-100 દિવસ થઈ ગયા ને તો હવે વેક્સિન લેવા જઉં છું તો ના પાડે છે આ લોકો. હવે આ એક ઓનલાઈન કઈ ડિફિકલ્ટી હશે કે જેનો ઉકેલ સરકાર જ લાવી શકશે. પણ મિનિમમ પીરિયડ પતે, તમારે એકવાર જેનું રજીસ્ટર્ડ થઈ ગયું છે એનું નામ બીજી વાર નાખશે એટલે જે ટાઈમ પીરિયડમાં પતી ગયું હોય પછી જ એ લોકો આપી શકશે, એની પહેલાં નહીં આપી શકાય. અને એમાં સિવાય કે સરકારે એમાં ફેરફાર કરી શકે. ચોક્કસથી ડોક્ટર. અને આ સાથે આપણે બાળકોમાં રસીકરણની વાત કરતા હતા, પરંતુ ઓવરઓલ જો રસીકરણની વાત કરીએ તો હવે તો લોકો જાગૃત થયા છે કે રસી લે છે, પહેલો ડોઝ પણ લે છે, બીજો ડોઝ પણ લે છે, પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યા એવી છે કે જ્યાં હજુ પણ માન્યતા એવી છે કે ના, રસી નથી લેવી, કદાચ આગળ કોઈક બીમારી થાય અથવા તો કોઈક એવી રીતે કોઈ બીમારી થાય છે કે જેથી કરીને પછી થાય છે. તો આવી માન્યતા લોકોની કઈ રીતે દૂર કરી શકાય? હું રસીકરણની બાબત જ્યાં સુધી છે ત્યાં સુધી એવી કહીશ કે ભારત સરકાર અને ભારતના નાગરિકોને હું સલામ કરું છું. કારણ કે આપણે એક માનસિકતા છે વર્ષોથી કે રાજા કે બાદશાહ કે ગવર્નર કે બ્રિટિશ વાઇસરોય કે આપણે સ્વીકારતા આવ્યા છીએ. અને એ જ વસ્તુનું અત્યારે આપણે ચાલુ છે કે આપણે ત્યાં આટલા મોટા દેશમાં અસંખ્ય લોકોએ રસી લઈ લીધી છે. બહુ જ એક નાનો વર્ગ છે જેને નથી લીધી. એની સામે જેને આપણે ભણેલો ગણેલો સુધરેલો અને જેને એમ કહીએ કે જે લોકો રિસર્ચ કરે છે એવા પાશ્ચાત્ય દેશોમાં રસી નહીં લેવા માટે એના કકળાટ ચાલે છે કે વી ડોન્ટ વોન્ટ વેક્સિન. એટલે એની સામે આપણા નાગરિક બહુ સારા છે અને સરકારનું કામ સરાહનીય છે, કારણ કે આટલા મોટા મેમથ પોપ્યુલેશનમાં વેક્સિનેશનનું કામ કરવું એટલે એક પિરામિડલ સિસ્ટમ હોય છે કે છેવટના માણસ સુધી મળે. અને ગ્રામ્ય વિસ્તારોમાં આશાબહેનો દ્વારા જે જાગૃતિ લવાય છે અને જે કામ કરે છે એ કાબિલે દાદ છે. થોડાક લોકો દરેક જગ્યાએ એવું હોય કે જે માનતા ના હોય. ઘરમાં આપણું એક છોકરું એવું નટોરિયસ હોય કે જે આપણે કહીએ તો ના માને. બાકી મેજોરિટી લોકોએ વેક્સિન લઈ લીધી છે અને જે લોકોને બાકી છે એને હું માધ્યમ દ્વારા રિક્વેસ્ટ કરું છું કે તમે રસી લઈ લેજો. તમે નહીં લો ને તો કાલે બને કે તમને તાવ આવશે, તમારા લીધે બીજા 10 જણને હેરાન થવાનું આવશે. માટે બીજાને ધ્યાનમાં રાખીને પણ તમે રસી લઈ લેજો. ચોક્કસ. અને હવે તો આરોગ્ય તંત્ર દ્વારા લોકોને પ્રેરવામાં પણ આવે છે, અલગ અલગ ઓફર પણ આપવામાં આવે છે રસી લેવા માટે. આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જણાવશો. બંને ડોઝ લીધા હોય વેક્સિનના છતાં પણ કોરોના થાય તો વેક્સિનની કંપની પર કેસ કરી શકીએ? જી, બંને ડોઝ લીધા હોય તો પણ કોરોના થઈ શકે છે. આપણે પહેલા જ વાત કરી, કારણ કે આ વાયરસ આપણે ડેલ્ટાની વેક્સિન બનાવેલી, આ વાયરસ થોડો જુદો છે એના કરતાં. પણ આ રસી લીધેલા માણસને એ રોગની ગંભીરતા એટલે જે સિરિયસનેસ ઓફ ધ ડિસીઝ કહેવાય ને એ ઓછી થાય છે. મીન્સ કે તાવ અથવા તાવનું સમયગાળો ડ્યુરેશન અથવા ઓક્સિજન રિક્વાયરમેન્ટ જે સામાન્ય ડેલ્ટામાં હતા, લોકો દોડાદોડ કરતા, આપણે જોયા છે કે લોકો હોસ્પિટલોમાં ચિક્કાર હતા, ઓક્સિજન મળતા નહોતા, સિલિન્ડરો લઈને લોકો રિક્ષામાં અને સ્કૂટર પર દોડતા હતા. એ બધા દ્રશ્યો આપણી સામેના જ છે. એવી પરિસ્થિતિનું નિર્માણ રસી લીધી હોય ત્યારે નથી થતું. અને એટલા માટે જ કહે છે કે રસી તમારા માટે, રસી અને માસ્ક આ બે તો મસ્ટ છે. ચોક્કસ. અને ડોક્ટર, જો આગળ વાત કરીએ તો ઓમિક્રોનની આપણે વાત કરતા હતા કે ઓમિક્રોનના લક્ષણો પણ તમે જણાવ્યા, તો શું લાગે છે કે ઓમિક્રોનનો ભય કેટલો હોઈ શકે છે અને બાળકોમાં પણ તેનો ભય રહેલો છે ખરા? મેં કહ્યું કે ઓમિક્રોન વાયરસ એ જુદા પ્રકારનો વાયરસ છે. મુખ્યમાં તાવ આવે છે, માથાનો સખત દુખાવો થાય છે અને બોડી એક શરીર બહુ જ તૂટે. પણ આવું 3-4 દિવસ 5 દિવસ રહે છે અને પછી સારું થઈ જાય છે. ઓક્સિજનની આ રોગ ફેફસા પર એટલી ખરાબ અસર નથી કરતો જે ડેલ્ટા કરતો હતો. એટલે ઓક્સિજન રિક્વાયરમેન્ટ એડમિશન સુધી જવું પડે એવું નથી થતું. સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચર અથવા રૂમ ઓક્સિજનેશનમાં જે કામ પતી જાય છે.
બહુ જ થોડાક કેસમાં એવું થાય છે કે એ પેશન્ટને આવવું પડે. અને બીજું કે આ વાયરસ જોડે કોમોર્બિડ મીન્સ કે જે પેશન્ટોને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટેરોલ છે, અથવા મોટી ઉંમર છે, અસ્થમા છે, આવા બધા જે હાઈ રિસ્ક પેશન્ટ્સ હોય ને એમાં થોડો વાયરસ અઘરો છે, કારણ કે બેઝિકલી આ વાયરસ તમારા ફેફસાને નુકસાન કરનારો વાયરસ છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ ફેફસાથી થાય છે, બરાબર છે. એટલે વાયરસને લાઇટલી લેવાય એવું નથી, પણ હાલના સ્થિતિમાં એ ગંભીર નથી. એટલે આપણે એવું બી નહીં માનવાનું કે આ ગંભીર નથી તો આપણે આપણું કામ કર્યા કરો, 4 દિવસ ખાંસી થરજર થશે ને મટી જશે ને આપણે જે કરીએ એવું, અને સાવ હળવાશથી લેવાય એવું પણ નથી. અને ચોક્કસથી હળવાશથી લોકો એટલે કહી શકાય કે અત્યારે ડરવાની જરૂર છે. ડરવાની એવી રીતે જરૂર છે કે જો ડરશું તો પછી માસ્ક પણ પહેરીશું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરીશું. અને આ સાથે એક સવાલ એ પણ થાય છે કે ડૉક્ટર, અત્યારે જો કોરોનાના કેસ વધી રહ્યા છે, ઉછાળો પણ આવ્યો છે, સાવચેતીના પગલાં સૌ કોઈ લઈ રહ્યા છે, પરંતુ આ સાવચેતીના પગલાંમાં કઈ રીતે સાવચેતી રાખવી, એ પછી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત પણ શું કરવું? મેં પહેલાં કહ્યું કે વેક્સિનેશન તમારી પહેલી પ્રાયોરિટી છે કે પહેલાં વેક્સિન તો લઈ લો. એક ડોઝ તો એક ડોઝે પહેલું લઈ લો જેણે નથી લીધું એના માટે, અને જેણે એક લીધો છે એ ત્વરિત બીજો ડોઝ લઈ લે. ઘણા લોકો એવા હતા કે મેં પહેલી વાર લીધી ને સાહેબ વેક્સિન, પછી અમને તાવ આવ્યો 1-2 દિવસ એટલે બીજી વાર મારે નથી લેવું. એ તાવ આવ્યો એ સારી વસ્તુ છે, એનો અર્થ છે કે એ તમારામાં જે વાયરસ ગયા એને એન્ટીબોડી તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે, એટલે ટેક ઇટ પોઝિટિવલી. બીજું, માસ્ક પહેરો અને બને એટલું સોશિયલ ડિસ્ટન્સ રાખવું. ગરીબ દેશ છે, વસ્તી બહુ છે, એટલે આપણે એમ કે 3 મીટરનું ડિસ્ટન્સ રાખો તો ઘર લોકોના 5 મીટરના તો ઘર હોય છે, એટલે 3 મીટરનું ડિસ્ટન્સ કહેવું એક વસ્તુ છે, ઇમ્પ્લિમેન્ટ કરવું અઘરું છે, પણ બને એટલું શક્ય એટલું દૂર રહેવું. અને સેનિટાઇઝેશન, તમે ગમે ત્યારે ગયા હો ગમે ત્યાં તો ઘરે આવીને સાબુથી ચોખ્ખા સરસ હાથ ધોઈ નાખવા, કે જેથી આપણે સ્વચ્છતાનું પાલન થઈ શકે. આટલી વસ્તુ કરીએ તો આપણે રોગને આવતો અટકાવી શકીએ છીએ અથવા ફેલાવતો અટકાવી શકીએ છીએ. આમાં નૈતિક જવાબદારી આપણી શું છે, હું તો સારો રહું પણ મારી જોડે મારો સમાજ પણ સારો રહે. એટલે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે હું એવું કહું કે તમે પણ રોગમાં ના ભરડામાં આવશો અને તમે ના આવો, અને તમારી વર્તણૂક એવી રાખો કે તમારી આજુબાજુનો સમાજ પણ એ રોગના ભરડામાં ના આવે. ચોક્કસથી ડૉક્ટર. અને અંતિમ સવાલ એ થાય છે કે જો બાળકોમાં રસી, એટલે બાળકો એટલે 15 થી 18 વર્ષના જે તરુણો છે તેને માન્યતા આપવામાં આવી છે, અને આજથી તો પૂરજોશ રસીકરણ અભિયાનની પણ શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે શું લાગે છે 15 થી જે નીચેના વર્ષના બાળકો છે તે લોકોને ક્યારે રસી આપવામાં આવી શકે છે? આપણે એડલ્ટમાં જ્યારે વેક્સિનેશન ચાલુ કર્યું ને ત્યારે ગ્રેજ્યુઅલી ચાલુ કર્યું. પહેલાં આપણે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને આપ્યું, કેમ કે સૌથી વધારે એક્સપોઝર એમનું રહેવાનું દર્દીઓની જોડે હોસ્પિટલમાં. એટલે પહેલું ડૉક્ટર, નર્સિસ, હોસ્પિટલમાં કામ કરનારા આપ્યો. પછી સિનિયર સિટીઝન્સને ચાલ્યું કે સિનિયર સિટીઝન્સ એબોવ 60, પછી 50s, એમ ધીમે ધીમે આપણે લાવતા ગયા. પછી એવું લાગે કે ઓલ ધ એડલ્ટ એબોવ 18 ને આપણે વેક્સિનેશન ચાલુ કરીએ. આમાં પણ આપણે ચાલુ કર્યું છે કે પહેલાં 15 થી 18 વર્ષના બાળકો જે એકંદરે પુખ્ત તરફ, કિશોરમાંથી એ લોકો પુખ્ત તરફ જઈ રહ્યા છે, એટલે એમના શરીરનો ઢાંચો, હોર્મોનલ ચેન્જીસ એ એડલ્ટ બની રહ્યા છે. એટલે પહેલાં એની ઉપર આપીએ છીએ, આપણને લાગે બધું સારું છે, કોઈ તકલીફ નથી, કોઈ નુકસાન નથી, તો ગ્રેજ્યુઅલી એને ધીમે લેશો. કારણ કે બાકીની બધી રસીમાં કેવું છે, આપણે બાળક જન્મે ત્યારથી આપી દઈએ છીએ, બીજા 3જા દિવસે એને ટ્રિપલ, પોલિયો, ત્રિગુણી જે બધી રસી કહેવાય એ આપીએ છીએ. આ રસીમાં થોડું જુદું છે, એટલે આપણે પેલામાં નીચેથી ઉપર જવાનું, આમાં આપણે ઉપરથી નીચે આવીએ છીએ. એટલે થોડા સમય પછી બધું સારું જ રહેશે. તો ચોક્કસ 12 વર્ષથી નીચેના બાળકોને પણ સરકાર વેક્સિનેશનનો ડ્રાઈવ ચાલુ કરી દેશે. અને એ લોકોને એટલે વધારે જરૂરી છે કે નાનું બાળક બહુ નટખટ હોય, એની જોડે આપણે એમ કે તું માસ્ક પહેરશે પણ થોડી વારમાં કાઢી નાખશે, એને એમ કે દૂર બેસ, પણ એની જે બાળ સહજ વૃત્તિ હોય ને એટલે રોકી નહીં શકે. એટલે એમના માટે તો વેક્સિન ખૂબ જરૂરી છે. પણ સાથે સરકાર એ પણ વસ્તુ સમજે છે કે આપણે એનું સારું કરવામાં ભૂલથી એવું ના થઈ જાય કે કોઈને ત્યાં એ વેક્સિન લીધા પછી બાળક એને ખોવું પડે. એટલે ગવર્મેન્ટ ઇઝ વેરી કોન્શિયસ અબાઉટ ધીસ, પણ આવશે એ વાત ચોક્કસ છે. ચોક્કસથી ડૉક્ટર, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ને એ સામે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, અને સાવચેતીનો પહેલો સ્ટેપ એ છે કે રસી લઈ લેવી. તો દર્શક મિત્રો, આપનું ધ્યાન રાખજો, અને અત્યારે સ્વનો બચાવ સ્વ કરવાનો છે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. હાલમાં હેલો ડૉક્ટરમાં મને રજા આપશો. નમસ્કાર.